હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ભૂંગળા બટાકા। તો ભૂંગળા બટાકા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 3 ચમચી તેલ લઈશું। પછી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને ચપટી મીઠું ઉમેરીશું। પછી તેમાં અડધો કિલો બાફેલા નાની સાઈઝના બટાકાને છાલ ઉતારીને ઉમેરીશું। બટાકાને આપણે 3 થી 4 વિસલ સુધી મીડિયમ આંચ પર બાફીશું અને પછી બારીક સમારેલી કોથમીર ઉમેરીશું। આ બધી જ વસ્તુને હળવા હાથથી મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણા બટાકાને સારું કોટિંગ થઈ ગયું છે। હવે મિક્સર જારમાં 5 થી 6 કળી લસણ લઈશું અને તેમાં સૂકા કશ્મીરી લાલ મરચાંને 15 મિનિટ પાણીમાં પલાળીને એ મરચાંને આપણે મિક્સર જારમાં ઉમેરીશું। પાણી નથી ઉમેરવાનું કેમ કે મરચાંની તીખાશ પાણીમાં આવી ગઈ હોય છે એટલા માટે। ચપટી મીઠું ઉમેરીશું અને એની એક પેસ્ટ બનાવી લઈશું। હવે કઢાઈમાં 4 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણી બનાવેલી લસણની પેસ્ટને ઉમેરીશું। લસણની પેસ્ટને તેલમાં 5 થી 10 મિનિટ સાતળવાની રહેશે જેથી લસણનો કાચો ટેસ્ટ જતો રહે। તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને મસાલાને મિક્સ કરીને ધીમા ગેસ પર સાતળીશું। મસાલા બળી ના જાય એના માટે આપણે મસાલામાં થોડું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા બળે પણ નહીં અને સારી રીતે સતળાઈ જાય। તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં ચપટી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને તેને મિક્સ કરીને પછી તેમાં આપણે કોટિંગ કરેલા બટાકા ઉમેરીશું। બટાકાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણા બટાકા સારી રીતે મિક્સ થયા છે। હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરીશું અને ફરી બટાકાને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણા ચટપટા ભાવનગરી સ્ટાઇલ કાઠિયાવાડી બટાકા। હવે આ બટાકાને આપણે તળેલા ભૂંગળા સાથે સર્વ કરીશું। તો સર્વ કરવા માટે આપણે બટાકાને એક પ્લેટમાં લઈશું અને પછી ચપ્પુની મદદથી બટાકાના 4 ટુકડા કરીશું અને કઢાઈમાં અગર મસાલો વધ્યો હોય તો એ મસાલાને ઉપરથી નાખીશું અને થોડી આમલીની ચટણી ઉમેરીશું। જો તમે આમલી ના ખાતા હોય તો તમે લીંબુનો રસ ઉમેરજો અને થોડી બારીક સમારેલી કોથમીર ઉમેરશું। તો તમે મારી આ રેસીપીને ટ્રાય કરી મને કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો।